હવે આજે આપણે ગઈકાલે જે ધ્રુવીય અણુની થિયરી જોઈ હતી, તો કે ધ્રુવીય અણુની થિયરીમાં આપણે એવું જોયું કે જ્યારે કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થનો ચોસલો દાખલ કરવામાં આવે તો મળતું વિદ્યુત ક્ષેત્ર એ મૂળ વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગ જેટલું હતું, જ્યારે કેપેસિટન્સ એ મૂળ કેપેસિટન્સ કરતાં કે ગણું થતું હોય છે. બરાબર વસ્તુ. તો આજે તો કે એને લગતા થોડાક દાખલા બીજા બાકીના દાખલા તો કે હવે તો કે 2.5 સ્વાધ્યાયનો. સ્વાધ્યાયના 2.5માં તો કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 1 પિકોફેરાડે છે. તો હવા હોય ત્યારે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે આપણે લખીએ પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટી C = 8 પિકોફેરાડે. તો 8 × 10⁻12 ફેરાડે લખી શકાય. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે, મતલબ ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કેપિટલ K વડે દર્શાવ્યું હતું, તો K બરાબર આપણને આપી દીધું 6 વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે. જ્યારે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ C = ε0A/d લખી શકાય. જ્યાં C બરાબર આપણી જોડે છે 8 × 10⁻12 ε0A/d લખાય. આને કહી દો અત્યારે પરિણામ 1. હવે જ્યારે પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે ત્યારે તેનું કેપેસિટન્સ શું લખાય? તો તેનું કેપેસિટન્સ આપણે લખીએ C'. તો C' કેટલું? તો કે જે મૂળ કેપેસિટન્સ હતું તેના કરતા k ગણું થતું હતું, તો એ k ε0A/d લખાશે. પણ અહીંયા આગળ d ની જગ્યાએ લખવામાં આવશે d'. કેમ? અહીંયા આપણે રકમમાં લખીને આપ્યું છે કે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે. તો આપણે લખી દઈએ જ્યાં d' તો કે d/2 અંતર કેવું કરી નાખ્યું? અડધું. તો હવે આપણું અપર C' ε0A/d' એટલે d/2 થશે. by 2 છેદના છેદમાં એટલે અંશમાં જતો રહેશે. 2k ε0A/d લખાશે આટલી વસ્તુ. તો અહીંયા આગળ 2k તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક જેનું મૂલ્ય અહીંયા આપણને આપ્યું છે 6, તો આપણે લખીએ k ની જગ્યાએ 6 ε0A/d. તો પરિણામ એકમાં ε0A/d બરાબર તો શું છે? 8 × 10⁻12. તો આપણે લખી દઈએ 8 × 10⁻12. તો અહીંયા આગળ 6 12 12 96. તો અહીંયા આગળ શું લખવામાં 96 × 10⁻12. તો લખો તો 96 પિકોફેરાડે. તો જ્યારે 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્યને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે તેનું કેપેસિટન્સ કેટલું મળશે? 96 પિકોફેરાડે. હવે એના પછીનો દાખલો આપણો છે 2.18. તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેની ચર્ચા કરી. ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં રહેલા છે. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે? 0.53 એંગસ્ટ્રોમ. પહેલું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઊર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઊર્જાનો EV માં અંદાજ કર. મતલબ એ જે તંત્ર છે એની સ્થિતિ ઊર્જા આપણે EV માં શોધવાની છે. બીજું, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે અને એના માટે આપણને કીધું છે તેની કક્ષામાંની ગતિ ઊર્જા આપણને એમાં જે પણ સ્થિતિ ઊર્જા મળી હશે તેના કરતા અડધી હશે. ત્રીજું, બંને વચ્ચેના અંતરને હવે પહેલા ક્યાં હતું 0.53 એંગસ્ટ્રોમ, હવે 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપરના જવાબને સ્થિતિ ઊર્જા શું થશે? તો કે સૌથી પહેલા આપણે ડેટા લખી દઈએ. તો કે સૌથી પહેલા તો કે Q1 તો કે કોની ચર્ચા કરી? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ચર્ચા. તો Q1 તો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે લખવામાં આવશે -1.6 × 10⁻19 કુલમ. Q2 તો કે પ્રોટોન પરનો વીજભાર જે હશે 1.6 × 10⁻19 કુલમ. R1 તો કે તે બંને વચ્ચેનું અંતર જે આપણને આપ્યું છે 0.53 એંગસ્ટ્રોમ. તો 0.53 એંગસ્ટ્રોમ તો 0.53 × 10⁻10 મીટર લખી શકાય એટલી વસ્તુ. તો કે પહેલું ઇલેક્ટ્રોન
અને પ્રોટોન ના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા U is equal to K Q1 Q2 upon R1 લખી શકાય. તો K તો કે 9 into 10 raised to 9, Q1 લખાશે -1.6 into 10 raised to -19, Q2 લખવામાં આવશે 1.6 into 10 raised to -19 upon R1, તેમની વચ્ચેનું અંતર જે આપણને આપેલું છે 0.53 ગુણ્યા 10 ની -10. આટલું આપણને એ લોકોએ આપી દીધેલું છે. હવે આ જે સૂત્રની અંદર આપણે પદ લખ્યા ને એનું સાદુરૂપ આપીએ તો એનું સાદુરૂપ આપણને મળશે 43.47 ગુણ્યા 10 ની -19. પણ કેવું તો કે માઈનસ છે તો આગળ કઈ સાઈડ આવી જશે માઈનસ. પણ આ જવાબ આપણને શામાં મળ્યો તો કે જૂલમાં મળ્યો. હવે આપણે જોઈએ છે શામાં તો કે EV માં જોઈએ છે. તો EV માં જોઈતું હોય તો જૂલ અને EV વચ્ચેનો સંબંધ આપણે પહેલા કીધેલું છે તો કે 1 EV is equal to 1.6 into 10 raised to -19 જૂલ. આટલો હતો. તો હવે આપણે આ જે પણ જવાબ આવ્યો એને શું કરીશું -43.47 ગુણ્યા 10 ની -19 જે પણ જવાબ આવ્યો એને 1.6 into 10 raised to -19 વડે ભાગી નાખીશું. અને જેવો ભાગીશું એટલે એ પદ શામાં જતું રહેશે તો કે એ પદ EV માં ફેરવાઈ જશે ને એનો આખાનું તમે આજે સાદુરૂપ આપશો 10 ની -19 તો કેન્સલ થશે. 43.47 ભાગે 1.6 કરશો એટલે તમારો જવાબ થશે 27.1699. તો U is equal to માઈનસ તો છે જ 27.1699 EV. તો એ લખવામાં આવશે આશરે -27.2 EV. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે એકબીજાથી 0.53 એંગસ્ટ્રોમ જેટલા અંતરે રાખેલા હોય ત્યારે તેની સ્થિતિ ઊર્જા EV માં -27.2 જેટલી હોય છે. બરાબર. એટલે શું આપણને પહેલો જવાબ મળી ગયો. હવે આપણે બીજા તરફ જઈએ B. તો કે B માં આપણને શું કીધું તો કે જે શોધવાનું છે તો ચલો બરોબર છે પણ એને એક આપણે વસ્તુ કીધી તેની કક્ષામાંની ગતિ ઊર્જા એમાં મળેલી સ્થિતિ ઊર્જા કરતા અડધી હોય છે. તો આપણે અહીં લખવું હોય તો ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી એ જે સ્થિતિ ઊર્જા છે સ્થિતિ ઊર્જા એના કરતા કેવી હોય છે અડધી હોય છે. તો અહીંયા આગળ સ્થિતિ ઊર્જા આપણને કેટલી આપી છે તો કે સ્થિતિ ઊર્જા આપણને મળી -27.2. તો -27.2 લખી શકાય એટલી વસ્તુ તમે એનો 27.2 ભાગ્યા 2 કરી નાખશો એટલે તમને મળશે 13.6 EV. શું મળી જશે 13.6 EV. પણ કેવું તો કે માઈનસમાં. પણ આપણે એનું મૂલ્ય જોઈએ છે તો મોડ ઓફ આપણે કે લઈએ તો મોડ ઓફ કે કેટલું થશે 13.6 EV થઈ ગઈ એટલી વસ્તુ. તો આપણે તો કે કુલ ઊર્જા તો કે કુલ ઊર્જા બરાબર શું તો કે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. તો કુલ ઊર્જા is equal to ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા લખી શકાય એટલી વસ્તુ. તો અહીંયા આગળ ગતિ ઊર્જા તો કે 13.6 સ્થિતિ ઊર્જા તો કે -27.2. તમે બંનેનું સાદુરૂપ આપશો એટલે માઈનસ તો આવશે જ અને 13.6 EV થઈ જશે. એટલે કુલ ઊર્જા આપણને કેટલું મળ્યું -13.6 EV મળ્યું. તો આપણે તો શું શોધવાનું છે તો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કરવું પડતું કાર્ય માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કરવું પડતું કાર્ય W. તો કરવું પડતું કાર્ય ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય. તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર Ki - Kf. પ્રારંભમાં કઈ સ્થિતિ મુક્ત કરવામાં આવે છે પ્રારંભિક ગતિ ઊર્જા 0. તો કે માઈનસ તો કે અંતિમ ગતિ ઊર્જા તો કે એ આપણને મળ્યું -13.6. તો માઈનસ માઈનસ પ્લસ એટલે 13.6 જેટલું આપણે કાર્ય કરવું પડશે. 13.6 જૂલ જેટલું આપણે કાર્ય કરવું પડે અથવા આપણે જવાબ અહીંયા EV માં મેળવેલો છે 13.6 EV એટલું કાર્ય કરવું પડશે. બીજું આવી ગઈ એટલી વસ્તુ. હવે ત્રીજું મેળવવાનું છે. બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે તો A અને B માટે શું જવાબ થશે. તો હવે C માટે તો કે 1.06 અંતરે આપણે સ્થિતિ ઊર્જા શોધવાની છે. એના માટેનું સૂત્ર આપણે લખીએ U is equal to તો કે R2 અંતરે સ્થિતિ ઊર્જા માઈનસ R1 અંતરે સ્થિતિ ઊર્જા. તો R2 અંતરે સ્થિતિ ઊર્જા જો આપણે લખીએ તો K Q1 Q2 upon R2 લખી શકાય.
માઇનસ R1 અંતરે તો જે તો આપણને મળેલી છે 27.2 eV લખી શકાય છે આટલી વસ્તુ. આ પદની અંદર આપણે કિંમતો મૂકી દઈએ કે તો કે 9 × 10⁹ Q1 1.6 × 10⁻19 Q2 પણ 1.6 × 10⁻19 upon R2 જે આપણને આપેલું છે 1.06 એંગસ્ટ્રોમ એટલે 1.06 × 10⁻10 મીટર માઇનસ 27.2 eV લખી શકાશે. તો આ જે પહેલું પદ છે પહેલા પદનું તમે સાદુરૂપ આપશો એટલે એ સાદુરૂપ આપણને મળશે 31.73. તો અહીં આપણે લખવામાં આવે 31.73 ગુણ્યા 10⁻19 જૂલ માઇનસ 27.2 eV થશે આટલી વસ્તુ. પણ આ જૂલને આપણે સૌથી પહેલા શું કરવું પડશે eV માં ફેરવવું પડશે. તો એને eV માં ફેરવવા માટે એ જે પદ છે એ પદને 1.6 31.73 ગુણ્યા 10⁻19 ને 1.6 × 10⁻19 વડે ભાગી નાખીએ માઇનસ 27. eV તો છે જ 10⁻19 10⁻19 કેન્સલ થશે 31.73 ભાગ્યા 1.6 એટલે થશે 13.58 થશે સાદુરૂપ એનું આપશો એટલે 13.58 eV માઇનસ 27.2 eV. તમે આ બંનેનો તફાવત લઈ લેશો એટલે આપણો જવાબ થશે -13.6 eV જે આપણો માંગેલ જવાબ છે. બરાબર. હવે આપણે વધારે પ્રેક્ટિસ માટે થોડાક બીજા વધારાના દાખલા જોઈએ. જે પેલો પહેલો છે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં A અને B વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે, તે બંને વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો અહીંયા એ પરિપથની અંદર આપણને કુલ 4 કેપેસિટર આપ્યા છે C1 C2 C3 અને C4 અને ચારે ચાર કેપેસિટન્સના મૂલ્ય આપણને આપી દીધા છે. ચારે ચાર જે કેપેસિટર છે એના કેપેસિટન્સના મૂલ્ય આપેલા છે. C1 અને C4 નું મૂલ્ય સમાન છે 1 માઇક્રોફેરાડે, જે C2 અને C3 ના મૂલ્ય સમાન છે 2 માઇક્રોફેરાડે. જ્યારે પણ આપણને પરિપથ આપેલો હોય અને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કે તો આપણું સૌથી પહેલું કામ શું તો કે એ પરિપથને સાદા પરિપથમાં ફેરવવાનો પ્રયત્ન કરો. તો સૌથી પહેલા આ બે બિંદુનું તો નામ આપી દીધા છે એટલે A અને B. બીજા વધારાના જે બિંદુઓ જે ભેગા થતા હોય એને આપણે નામ આપી દઈએ. આ A અને B કીધું છે, આને આપણે C કહી દઈએ અને આને આપણે D કહી દઈએ. બરાબર વસ્તુ. તો અહીંયા આગળ જે બિંદુ છે એને એક આપણે ડાબી સાઈડ અને બીજું બિંદુ જે બે બિંદુ વચ્ચે શોધવાનું છે એને બે છેડે મૂકી દીધા. હવે અહીંયા A થી અહીંયા બે છેડે A થી C તરફ જાય છે ને A થી D. પણ A અને D વચ્ચે કોઈ પણ પ્રકારનો ઘટક છે કેપેસિટર જોડેલું છે તો કે ના નથી જોડેલું. મતલબ A અને D બંને કેવા છે તો એક સામાન્ય બિંદુ તરીકે વર્તશે. મતલબ A અને D બંને સામાન્ય બિંદુ તરીકે વર્તશે. તો એવી જ રીતે અહીં B અને C શાખા વચ્ચે કોઈ પણ કેપેસિટર કે કંઈ જોડેલું છે તો કે ના કંઈ નથી જોડેલું. એટલે B અને C પણ આપણા માટે શું થઈ જશે સામાન્ય બિંદુ તરીકે વર્તશે. તો અહીંયા B અને C એ સામાન્ય બિંદુ તરીકે આવી ગયા. હવે જે બિંદુની વચ્ચે જેમ કેપેસિટર આવતો હોય એને ગોઠવી નાખો. તો A અને C ની વચ્ચે તો કે કેપેસિટર C1 છે. તો A બિંદુ અહીંયા છે, C બિંદુ અહીંયા છે, તો તેની વચ્ચે આપણે જોડીએ કેપેસિટર C1. તો એ કેપેસિટર C1 આવી ગયો એટલી વસ્તુ. ચલો પહેલો જોડાઈ ગયો. હવે C અને D ની વાત કરીએ તો C અને D ની વચ્ચે બે કેપેસિટર છે C2 અને C3. તો એકબીજા સાથે કેવા છે પાછા શ્રેણીમાં છે. તો C અહીંયા છે, D અહીંયા છે. તો એની વચ્ચે બે કેપેસિટર આપણે જોડીએ C અને D ની વચ્ચે. તો C2 અને C3 આવી ગઈ એટલી વસ્તુ. હવે બચ્યો C4. તો C4 કોની સાથે છે તો કે B અને D ની વચ્ચે છે. તો B અહીંયા છે, D અહીંયા છે. તો એની સાથે શું આવી જશે C4. તો અહીંયા આગળ કેપેસિટર C4 આવી ગયો. હવે આના પરથી આપણને ખ્યાલ આવી જાય કે કયું કેપેસિટર કોની સાથે કેવી રીતે જોડાયેલું છે. તો આપણે કહી શકીએ કે C2 અને C3 એ એકબીજા સાથે શ્રેણીમાં છે. એની સાથે C1 અને C4 તો કે સમાંતરમાં છે. તો સૌથી પહેલું આપણું કામ તો કે C2 અને C3 નું સમતુલ્ય શોધો. એનો જે પણ મળે એ પછી બધાનું સાથે શોધો. તો અહીંયા આગળ આકૃતિમાં C2 અને C3 એકબીજા સાથે શ્રેણીમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણીમાં હોય તો શું લખાય 1/C = 1/C1 + 1/C2 રીતે લખાય.
તો કેપેસિટન્સ સી ડેશ હોય તો અહીં લખાશે 1 સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 C2 પ્લસ 1 C3 કારણ કે C2 ને C3 છે. તો અહીં લખાશે 1 C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 C2. તો 2 આપણી જોડે છે 2 માઇક્રોફેરાડે પ્લસ 1 C3 તો જે છે 2 તો 1/2 પ્લસ 1/2 1 કોના બરાબર તો કે 1 C ડેશ બરાબર. તો C ડેશ બરાબર શું થાય 1 માઇક્રોફેરાડે થાય બરાબર દોસ્તો. મતલબ આનું સમતુલ્ય આપણને કેટલું મળી ગયું 1. તો હવે આપણો પરિપથ શું થશે તો અહીંયા A અને D અહીંયા B અને C. ચલો C1 તો છે જ તો C1 આપણે જોડી દીધો. આ બંનેની જગ્યાએ આપણને શું મળી ગયું C ડેશ જે બંનેનું સમતુલ્ય છે. તો આપણે લખી દીધું C ડેશ અને C4 તો છે જ તો આપણા માટે થઈ જશે C4 બરાબર દોસ્તો. હવે આકૃતિમાં ત્રણે કેપેસિટર એકબીજા સાથે સમાંતરમાં. તો હવે C1 C ડેશ અને C4 સમાંતરમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ શું લખાય તો C ઇઝ ઇક્વલ ટુ સમાંતરમાં છે એટલે ત્રણેયનો સરવાળો C1 પ્લસ C ડેશ પ્લસ C4. તો અહીંયા આગળ C ઇઝ ઇક્વલ ટુ C1 તો કે જે આપણને આપ્યું છે 1 પ્લસ C ડેશ જે આપણે સુધી 1 પ્લસ C4 જે આપણને આપ્યું છે 1 માઇક્રોફેરાડે. તો C ઇઝ ઇક્વલ ટુ કુલ 3 માઇક્રોફેરાડે બરાબર દોસ્તો. તો આ જે પરિપથ આપણને એ લોકોએ આકૃતિમાં દર્શાવેલું છે અને સમતુલ્ય કેપેસિટન્સ આપણને કેટલું મળી ગયું 3 માઇક્રોફેરાડે. હવે એના પછીનો બીજો ઉદાહરણ દાખલો છે. આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે. બે ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d છે. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે. તો અહીંયા કોની વાત કરી પ્લેટોની ચર્ચા થઈ એટલે આપણે વાત આવશે સમાંતર પ્લેટ કેપેસિટરનો. તો આ જે રીતનો પરિપથ આપેલો હોય તેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવું છે. તો આના પરથી આપણો સાદો પરિપથ સમાંતર પ્લેટ કેપેસિટર વાળો કેવી રીતે તમે રજૂ કરી શકશો. તો અહીંયા આગળ આપણે A બિંદુ તો આપણે અહીંયા A બિંદુ લઈ લઈએ બરાબર દોસ્તો. A થી આપણે આગળ વધ્યા તો A થી આપણે આગળ આવ્યા તો કયા નંબરની પ્લેટ આવે છે કારણ કે આકૃતિમાં આપણને કુલ 4 પ્લેટો દર્શાવી છે. પહેલી પ્લેટ બીજી પ્લેટ ત્રીજી પ્લેટ અને ચોથી પ્લેટ. તો આપણે A થી આગળ આવ્યા તો 2 નંબરની પ્લેટ આવે છે. તો 2 નંબરની પ્લેટની સામે બીજી 2 પ્લેટો દેખાય છે. એક નંબરની એ પ્લેટ છે અને બીજી 2 ની સામે 3 નંબરની એ પ્લેટ છે. તો સૌપ્રથમ આપણે કોઈ એક પ્લેટ લઈ લઈએ. તો 2 ની સામે 1 નંબરની પ્લેટ. તો આપણે A થી આગળ વધ્યા. A થી કઈ આવે છે 2 નંબરની પ્લેટ. તો આપણે અહીંયા એક પ્લેટ રજૂ કરી 2 નંબરની. તો 2 ની સામે કઈ પ્લેટ છે 1 છે. તો 2 ની સામે અને સમાંતર બીજી એક પ્લેટ દોરી કાઢી. 1 નંબરની પ્લેટ આવી ગઈ. તો 1 નંબરની પ્લેટથી આપણે આગળ વધ્યા. તો 1 નંબરની પ્લેટ ક્યાં જાય છે 4 નંબરની પ્લેટમાં. તો 1 નંબરની પ્લેટ આગળ વધી તો ક્યાં જશે 4 નંબરની પ્લેટમાં. થઈ ગયા એટલે એની સાથે જોડેલી છે. 4 ની સામે કઈ છે 3. તો 4 ની સામે 3 નંબરની પ્લેટ આપણે દોરી કાઢી. થઈ ગયા એટલે વસ્તુ અને 3 નંબરની પ્લેટ ક્યાં જાય છે B માં. તો અહીંયા આપણે આ જોડી દીધો B છેડો. ચલો પૂરું થઈ ગયું. એક માર્ક પૂરો થયો. કેમ કારણ કે 2 ની સામે 2 પ્લેટો હતી. 1 નંબરની હતી અને 3 નંબરની હતી. તો 1 નંબર વાળો માર્ક પૂરો થઈ ગયો. હવે તો કે 3 નંબર વાળા માર્કની ચર્ચા કરીએ. તો હવે A થી અહીંયા A થી બીજો માર્ક કાઢો. કઈ પ્લેટમાં જાય છે 2 નંબરની પ્લેટમાં જાય છે. તો અહીંયા આપણે લખી દીધું 2 નંબરની પ્લેટ બરાબર. 2 નંબરની પ્લેટની સામે કઈ છે તો કે 3 નંબરની પ્લેટ છે. તેની સામે આપણે મૂકી દીધી આ 3 નંબરની પ્લેટ. 3 નંબરની પ્લેટ ક્યાં જાય છે તો કે B માં જાય છે. તો સીધી એને આપણે D માં લઈ લઈએ. થઈ ગયા એટલી વસ્તુ. અહીંયા દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેવું છે સમાન છે. દરેક પ્લેટ વચ્ચેનું અંતર પણ કેવું છે એક સમાન છે. માટે તેમનું કેપેસિટન્સ પણ કેવું થશે એક સમાન થશે. તો અહીંયા આગળ આપણે C બધાના કેપેસિટન્સ કેવા થશે એક સમાન. આપણે લખી શકીએ 3 કેપેસિટરની પ્લેટો એટલે C1 C2 C3 C લખી શકાય. હવે આકૃતિ પરથી C1 અને C2 એકબીજાને કેવા છે આપણે શ્રેણીમાં છે. તો શ્રેણીમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ. તો આને આપણે C1 કહી દઈએ આને આપણે C2 કહી દઈએ અને આને આપણે C3 કહી દઈએ. તો અહીં C1 અને C2 શ્રેણીમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ 1/C' = 1/C1 + 1/C2 લખાશે. જ્યાં C1 C2 C3 ત્રણેયના મૂલ્ય તો કેવા છે સરખા છે. એટલે 1/C + 1/C એટલે 2/C થશે. કોના બરાબર તો કે 1/C' બરાબર. તો C' બરાબર શું થાય C/2. તો આનું આપણને સમતુલ્ય મળ્યું
c/2. એ c/2 c સાથે કેવો છે તો કે સમાંતરમાં છે. તો હવે c' અને c3 સમાંતરમાં હોવાથી તેમનું સમતુલ્ય કેપેસિટન્સ c ડબલ ડેશ. તો c ડબલ ડેશ સમાંતરમાં છે એટલે બંનેનો સરવાળો c' પ્લસ c3. તો c' આપણને કેટલું મળ્યું c/2. c/2 અને c3 કેટલું છે c. તો અહીંયા 3c/2 થાય. તો 3c/2 તો 3/2 અને c તો કે સમાંતર પ્લેટનું કેપેસિટન્સ છે કેટલું તો કે ε0a/d જે આપણો માંગેલ જવાબ છે. બરાબર. હવે બીજો દાખલો એના જેવો જ તો કે જે આપણે જોયો આગળ એના જેવો જ એક બીજો દાખલો. આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે. બે ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ d. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે? તો એની આકૃતિ આપણે આ રીતે. તો પહેલામાં આપણે જે રીતે સામાન્ય પરિપથ રજૂ કર્યો હતો કેપેસિટર વાળો એ રજૂ કરવાનો પ્રયત્ન કરો. તો અહીંયા A થી ચાલુ કરીએ. તો અહીં આપણા માટે આ A થી કયા નંબરની પ્લેટ તરફ જાય છે? 2 નંબરની પ્લેટ તરફ છેડો જાય છે. પણ 2 નંબરની પ્લેટની સામે બીજી બે પ્લેટો છે. કઈ? તો કે 1 નંબરની પ્લેટ છે, બીજી 3 નંબરની પ્લેટ છે. તો આપણે અહીંયા A થી 2 નંબરની પ્લેટમાં કઈ વસ્તુ તો પહેલા આપણે એક વાળો માર્ગ લઈ લઈએ. 2 ની સામે 1 નંબરની પ્લેટ. તો 2 ની સામે 1 નંબરની પ્લેટ આવી ગઈ. 1 થી ક્યાં જાય છે? 3 નંબરની પ્લેટમાં. તો 1 થી જાય છે છેડો 3 નંબરની પ્લેટમાં. 3 ની સામે 4 નંબરની પ્લેટ. તો 3 ની સામે 4 નંબરની પ્લેટ. 4 નંબરની પ્લેટ જઈ રહી છે B માં. તો 4 નંબરની પ્લેટ જશે આ B માં. તો ચલો પહેલો માર્ક પૂરો થઈ ગયો. હવે ફરીથી A થી ક્યાં જાય છે? તો કે 2 નંબરની પ્લેટમાં. તો A થી 2 નંબરની પ્લેટમાં. 2 ની સામે તો કે 3 નંબર. એક વાળો માર્ક તો પૂરો થઈ ગયો. 2 ની સામે 3 નંબરની પ્લેટ. 3 આવી ગઈ. પણ 3 ક્યાં જાય છે? તો કે 1 માં જાય છે. તો 3 નંબરની પ્લેટ 1 તો 1 નો તાર આ છેડો જાય છે ત્યાં જોડી કાઢો. થઈ ગઈ વસ્તુ. આ આપણું કેપેસિટન્સ C1, આ C2 અને આ C3. બરાબર. પણ અહીંયા આગળ આપણે રકમમાં કીધેલું છે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે અને બે પ્લેટો વચ્ચેનું અંતર પણ સમાન સ્મોલ d જેટલું છે. તો આપણે લખો તો C1 C2 C3 C લખી શકાય. તો આકૃતિમાં C1 અને C3 એકબીજા સાથે સમાંતરમાં અને એની સાથે C2 તો કે શ્રેણીમાં. તો અહીં આકૃતિમાં C1 અને C3 સમાંતરમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ C' સમાંતરમાં છે એટલે બંનેનો સરવાળો C1 પ્લસ C3. પણ C1 અને C3 ની કિંમત C એટલે C પ્લસ C એટલે 2C લખાય. તો C' ઇઝ ઇક્વલ ટુ 2C. આ બંનેનું આપણને મળી ગયું C'. C' એ C2 સાથે કેવો છે? તો કે શ્રેણીમાં. તો કે હવે C' અને C2 શ્રેણીમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ તો કે 1/C ડબલ ડેશ. તો કે 1/C' પ્લસ 1/C2. તો 1/C' તો C' આપણને મળ્યું 2C અને 1/C2 જે આપણી જોડે છે C. તો એનો સાદુરૂપ આપો. તો 1/C ડબલ ડેશ. તો અહીંયા આગળ C અહીં લઈ લો, 2C અહીં લઈ લો. C પ્લસ 2C છેદમાં 2C નો સ્ક્વેર થશે બંનેનો ગુણાકાર. લખાયેલી વસ્તુ. તો આ પદ શું થશે? 3C/2C². એક C કેન્સલ. તો કોના બરાબર મળ્યું? 1/C ડબલ ડેશ. તો C ડબલ ડેશ તો વ્યસ્ત થઈ જશે 2C/3 કારણ કે આનો વ્યસ્ત કર્યો છે. આમાં જમણી સાઈડે શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. પણ C તો શું છે? સમાંતર પ્લેટનું કેપેસિટન્સ. તો ε0a/d. તો C ડબલ ડેશ આપણને મળ્યું 2/3 ε0a/d જે આપણો માંગેલ આ પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ છે. બરાબર. હવે આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાના અમુક દાખલાઓ જોયા. તો એને લગતા બીજા તમારા પ્રેક્ટિસ માટે વધારાના દાખલા આપું છું કે કોઈ પણ પરિપથ આપેલો હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આવશે તે નક્કી કરવા માટેના બીજા તમને પરિપથ આપું છું. તો એ પરિપથના પ્રયત્ન તમારે જાતે કરવાના છે. બરાબર. એ પ્રયત્ન કરેલો રાખજો. જ્યારે પણ આપણે મળીશું ત્યારે એના જવાબ તમને કરીશું કે આ પરિપથનો જવાબ આ આવે છે. જો ઓકે હોય તો બરોબર છે. તમને જો ડાઉટ હશે તો એ વખતે આપણે એ પરિપથના સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે નક્કી કરી શકાશે એ તમને સમજાવીશ. બરાબર. તો હવે અહીંયા આગળ એને લગતા થોડાક બીજા દાખલા.
નીચે આપેલ આકૃતિઓમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો સૌથી પહેલો પરિપથ ત્રણ કેપેસિટર આપણને આપેલા છે. ત્રણે ત્રણ કેપેસિટર એટલે આ જે પરિપથ છે એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે શ્રેણી સમાંતર જોડાણ છે એ રીતે નક્કી કરીને શોધી કાઢવાનું છે. બરાબર. એ રીતે આ પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ. ધ્યાન રાખજો એ અને બી વચ્ચેનો જ સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે. અહીં સી આપેલું છે એને ધ્યાનમાં નથી લેવાનું. અહીંયા એ અને બી વચ્ચેનો કીધો તો અહીંયા આ બંને કેપેસિટર હોય તો આ બંને કેપેસિટર એકબીજા સાથે કેવા થશે? શ્રેણીમાં થશે. અને એની સાથે આ કેપેસિટર કેવો થશે? સમાંતરમાં થશે. આ રીતે નક્કી કરીને આપણે એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાના છે. બધા કેપેસિટરનું મૂલ્ય છે 1 માઇક્રોફેરાડે. આમાં બધા કેપેસિટરના કેપેસિટન્સના મૂલ્ય છે CCC. આમાં બધા કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય છે CCC.
જ્યાં આ પરિપથ છે એની અંદર પહેલું કેપેસિટર એનું મૂલ્ય છે 12 માઇક્રોફેરાડે, બીજાનું 10 માઇક્રોફેરાડે, ત્રીજાનું 5 માઇક્રોફેરાડે, ચોથાનું 9 માઇક્રોફેરાડે અને પાંચમાનું 8 માઇક્રોફેરાડે. બરાબર. આજે 10 જેટલા જ પરિપથ આપ્યા છે. પહેલા આટલાનો પ્રયત્ન કરો. એમાંથી જેટલા પણ થાય એટલા પ્રયત્ન કરીને સોલ્વ કરજો. બાકીના ના થાય તેનું કોઈ ટેન્શન ના લેતા. એના આન્સર, એની રીત આપણે જ્યારે પણ મળીશું ત્યારે તે સોલ્વ કરી દઈશું. બરાબર.